હેલો મિત્રો, હું સુપરમાં સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના આઈએમપી પ્રશ્નો, કાલના પેપરના મનોવિજ્ઞાન આર્ટ્સ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ સીના આપણા જે વિભાગ સી, ડી અને ઈ આ પ્રશ્નો જે પૂછાવાના છે આટલું કરશો એટલે તમારે 60 થી 70 ગુણ તમારા ફાઇનલ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1ની અંદર જોઈએ કયા પ્રશ્નો પૂછાવા લાયક છે. તો ધ્યાનને આકર્ષનાર વ્યક્તિલક્ષી ઘટકો જણાવો. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? સંવેદનોના પ્રકારોના નામ આપો. પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો જણાવી કોણે આપેલ છે તે જણાવો. ધ્યાનના લક્ષણો જણાવો. અને ધ્યાનના વિચલન એટલે શું? ધ્યાન વિચલન એટલે શું? આ ચેપ્ટર 1 છે. ચેપ્ટર 2ની અંદર શિક્ષણની તરાહ સમજાવો. વિધાયક પ્રબલન એટલે શું? નિષેધક પ્રબલન એટલે શું? ચોથો પ્રશ્ન છે દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? પાંચમો છે આંતરસૂઝનો પ્રયોગ કોણે અને કોની ઉપર કરેલો છે? છઠ્ઠું છે કારક અભિસંધાન સમસ્યા પેટીની રચના સમજાવો. સાતમું છે પ્રશિષ્ટ અભિસંધાન વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો. આઠમું છે અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા સમજાવો. ચેપ્ટર 3 બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો. બીજો બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે? ત્રીજો માનસિક વયની વ્યાખ્યા આપો. ચોથું બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. પાંચમું ગાર્ડનરે કયા 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? ચોથું ચેપ્ટરની અંદર મનોવલણના સ્વરૂપ કોણે? કોઈ પણ 4 મુદ્દા દર્શાવો. સમૂહ માધ્યમ એટલે શું? ત્રીજો છે પૂર્વગ્રહ એ 20 ચક્ર જન્માવે છે તે સમજાવો. પૂર્વગ્રહ વ્યક્તિની જૂથવ્યાપી બને છે સમજાવો. પ્રચાર મનોવલણનું પરિવર્તનનું ઉદાહરણ છે સમજાવો. ચેપ્ટર 5 મનોભાર ઉદ્ગમ સ્થાનો જણાવો. બીજો છે સ્વયંસંચાલિત ચેતાતંત્રને 2 ભાગ જણાવો. ત્રીજો WHO આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. ચોથો છે દબાણ એટલે શું? અને પાંચમો છે હતાશાની વ્યાખ્યા આપો. આઠમું ચેપ્ટર ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? બીજો હવાનું પ્રદૂષણ થવાના કારણો સ્પષ્ટ કરો. ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાવો. તો બ્રોન બ્રેનરે પર્યાવરણ અંગેનો અભિગમ ટૂંકમાં સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો આ હતા વિભાગ સીના. હવે આ વિભાગ ડીના પ્રશ્નો. ચેપ્ટર 1 ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. બીજું સંવેદનનો અર્થ આપી તેના સમજૂતી આપો. ત્રીજું પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. પછી છે ચેપ્ટર 2 પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. બીજું છે કોહલરે ચિમ્પાન્જી પર કરેલો ખોખાવાળો પ્રયોગ વર્ણવો. ત્રીજું છે શિક્ષણમાં મુખ્યત્વે કઈ કઈ 3 બાબતો અનિવાર્ય છે વિગતે સમજાવો. ચેપ્ટર 3 બુદ્ધિ અંગેનો સામાન્ય સંભવિતતાનો આલેખની સમજૂતી આપો. બીજું મનોદુર્બળતાના કોઈ પણ 2 પ્રકારો સમજાવો. તે વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખાવવાની માહિતી મેળવવા કઈ પદ્ધતિની પ્રચલિત કરી છે? ચોથું છે ગાર્ડનરે દર્શાવેલી બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી ભાષાકીય બુદ્ધિ અને અવકાશીય બુદ્ધિ અંગે સમજૂતી આપો. ચોથું છે મનોવલણ એ જન્મજાત નથી પણ સંપાદિત તે સમજાવો. મનોવલણ જૂથવ્યાપી હોય છે સવિસ્તારે સમજાવો. તે પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો. કાયદા દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકાય છે તે ઉદાહરણ આપી સમજાવો. પૂર્વગ્રહ આવેગાત્મક હોય છે તે સમજાવો. ચેપ્ટર 5 લેઝારસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. પછી મનોશારીરિક રોગ તરીકે ડાયાબિટીસ સમજાવો. સંઘર્ષના પ્રકારો સમજાવો. સકારાત્મક અભિગમનો અર્થ સમજાવો. મનોભારના ઉદ્ગમ સ્થાન તરીકે રોજિંદગી જિંદગીમાં મુશ્કેલીઓ તે વિધાન સમજાવો. ચેપ્ટર 8 પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો વર્ણવો અથવા સમજાવો. બીજું છે કર્ટ લેવિન પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો.
ત્રીજું પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણ સમજૂતી આપો. ચોથું છે પર્યાવરણને બચાવવા ઉપાયો તરીકે સ્વૈચ્છિક સાદગી સમજૂતી આપો. ચેપ્ટર વિભાગ ઈ ચેપ્ટર 1 ધ્યાનના લક્ષણોની સમજૂતી આપો. ધ્યાન વસ્તુલક્ષી નિર્ધારક તરીકે ઉદાહરણ સહિત સમજાવો. તે પ્રત્યક્ષીકરણ સંગઠનનો નિયમ સમજાવો. ધ્યાનનો અર્થ આપી વ્યાખ્યા સમજાવો. ચેપ્ટર 2 સિટી મોર્ગને દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા આપી તેના પ્રકાર વિસ્તાર સમજાવો. થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. ત્રીજું છે પાવલોવે કરેલા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે આપણી પરીક્ષાની અંદર પૂછાવા લાયક છે. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે. આપણા બોર્ડની એક્ઝામની અંદર આપને ઉપયોગી સાબિત થશે. આટલા પ્રશ્નો કરશો એટલે તમે ઓલ ઓવર તમે પાસિંગ માર્ક પ્લસ તમે માર્ક લાવી શકશો. હું આશા રાખું છું તમે આ વિડીયો તમારા સહેજનો તમારા મિત્ર વર્તુળને અને બીજા વિદ્યાર્થી મિત્રોને તમે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ તમારી જ ચેનલ છે અને તમે જેટલું વધારે પ્રોત્સાહન આપશો એવા નવા વિડીયો સાથે હું તમારી સાથે આવીશ. જય હિન્દ, જય ભારત.